ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત એનો ચોથો ભાગ આજે આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું કે ફટાકડાઓ કઈ રીતે બને છે. ફટાકડા કઈ રીતે બને છે તો કે બ્લેક પાવડર અને એલ્યુમિનિયમનું મિક્સચર એને મશીનમાં દાખલ કરવામાં આવે છે. મશીનમાંથી આપણને નળાકાર અથવા તો સ્ટ્રીપ સ્વરૂપમાં તે મળે છે. ત્યારબાદ તેને પૂઠા અથવા તો છાપા વડે બાંધવામાં આવે છે અને સાથે ફ્યુઝ પણ દાખલ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે ફટાકડાઓ છે તે પહેલાં આપણે ક્યાંથી આયાત કરતા હતા અને હવે ભારતમાં ફટાકડા ક્યાં બને છે. ફટાકડા બનાવવા શું સુરક્ષિત છે? આ દરેક બાબતની ચર્ચા આજે આપણે કરીશું. તો ચાલો શરૂ કરીએ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. The greatest danger of pyrotechnics is that it deals with fire. ગ્રેટનો અર્થ મહાન થાય છે, પરંતુ અહીંયા ગ્રેટેસ્ટનો અર્થ થાય છે મોટામાં મોટું. ડેન્જર એટલે ભય અથવા ખતરો. પાયરોટેકનિક્સ એ પ્રોસેસનું નામ છે, ફટાકડા બનાવવાની પ્રક્રિયા અથવા વિજ્ઞાન અથવા તો કળા, જેને આપણે પાયરોટેકનિક્સ કહીએ છીએ. ઇઝ ધેટ તે એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, તે આગ સાથે કાર્ય કરે છે. પાયરોટેકનિક્સનો મોટામાં મોટો ભય એ છે કે તે આગ સાથેનું કામ છે, તે આગ સાથે કાર્ય કરે છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. ધ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ, ઇઝ નોટરસનો અર્થ છે કુખ્યાત. જેવી રીતે ફેમસનો અર્થ પ્રખ્યાત છે, તેવી રીતે નોટરસનો અર્થ છે કુખ્યાત. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ એટલે અકસ્માત. અહીંયા તે બહુવચનના રૂપમાં છે. એટલે કે ફટાકડા બનાવતા ઉદ્યોગો છે તે તેના અકસ્માતોથી કુખ્યાત છે. વેધર ઇન ધ USA, તે USAમાં હોય, જાપાનમાં હોય કે ભારતમાં હોય, આ ત્રણમાંથી કોઈ પણ દેશમાં હોય, પણ ફટાકડા બનાવતા કોઈ પણ ઉદ્યોગો હોય તે પોતાના અકસ્માતોના લીધે કુખ્યાત બની ગયેલા હોય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો કે ધ મિક્સચર, આ ફટાકડાનું જે મિક્સચર છે તે ઇઝ સ્ટેબલ એટલે શું તો કે સ્થિર. ઇફ કેપ્ટ જો રાખવામાં આવે, કૂલ એન્ડ ડ્રાય ઠંડુ અને સૂકું. ફટાકડાનું જે મિક્સચર છે તે આગ પકડતું નથી. જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે. ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે છે. ઇફ જો હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ, જો ઉષ્મા છે તે આકસ્મિક રીતે તેને આપવામાં આવે અથવા લાગુ કરવામાં આવે. એપ્લાયનો અર્થ લાગુ કરવું થાય, પરંતુ અહીંયા આપણે એનો અર્થ કરીશું આપવામાં આવે. હીટ એટલે ઉષ્મા. જો આ ફટાકડાને અથવા ફટાકડાના મિક્સચરને એ આકસ્મિક રીતે પણ આગ આપવામાં આવે. કઈ રીતે આકસ્મિક રીતે આગ મળી શકે તો કે થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ઘણીવાર વધુ પડતા ઘર્ષણને લીધે. એટલે કે આ ફટાકડાનું મિક્સચર છે તેમાં ઘર્ષણ ઉત્પન્ન થયું હોય તો તે આગ પકડી શકે છે. ઓર અથવા ફ્રોમ અ સ્પાર્ક, અથવા તો નાનો એવો તણખો, તીખારો તેને મળ્યો હોય તો પણ તે આગ પકડી શકે છે. ઓર અથવા એન ઇમ્પેક્ટ એટલે થડકો, તીખારો અથવા ઘર્ષણ, આ ત્રણમાંથી કોઈ પણ રીતે ફટાકડાનું મિક્સચર છે તે આગ પકડી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, લુકિંગ ફોર શોધી રહ્યા છે, વેઝ રસ્તાઓ, ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર એટલે કે ફટાકડાને સુરક્ષિત બનાવવા માટેના રસ્તાઓ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે જેથી ફટાકડા બનાવવાનું, ફટાકડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું સુરક્ષિત કઈ રીતે થઈ શકે તે માટેના રસ્તાઓ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આગળ જોઈએ ઇન ઇન્ડિયા, ભારતની વાત કરીએ. ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના.
ભારતમાં ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ એટલે કે આયાત કરવામાં આવતા હતા. ઇમ્પોર્ટનો અર્થ થાય છે આયાત, યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું. ભારતમાં ફટાકડા છે તે ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ આયાત છે તે બંધ થઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત છે તે બંધ થઈ ગઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવકાશી ઇન તમિલનાડુ began manufacturing fireworks for દીપાવલી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થયું તો કે ફટાકડા જે છે તેની આયાત બંધ થઈ ગઈ. તો ત્યારે શું કર્યું ભારતમાં તો કે સેફ્ટી મેચ પ્રોડ્યુસર એટલે કે જે દિવાસળીનું ઉત્પાદન કરતા હતા તે લોકો. દિવાસળીનું ઉત્પાદન કોણ કરતા હતા તો કે શિવકાશી ઇન તમિલનાડુ. તમિલનાડુના શિવકાશી શહેરમાં સેફ્ટી મેચ પ્રોડ્યુસર હતા. દિવાસળીનું ઉત્પાદન કરતા કારખાનાઓ તમિલનાડુમાં હતા. તેઓએ શું કર્યું? બિગેન શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ફાયરવર્ક્સ ફટાકડાનું ફોર દિવાળી માટે. તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયાત બંધ થઈ ગઈ તો તમિલનાડુના શિવકાશીમાં રહેતા દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 એટલે કે 1992 ધ કન્ટ્રી યુઝડ દેશે વાપર્યા અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક એટલે કે અંદાજે 60 કરોડ રૂપિયાના ફટાકડાઓ. એન્ડ 60 to 70% ઓફ ધીઝ કેમ ફ્રોમ શિવકાશી. અને આમાંથી 60-70% ફટાકડાઓ શિવકાશીમાંથી આવ્યા હતા. 1992 ભારત દેશે આશરે 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ કર્યો, જેમાંથી 60-70% ફટાકડા છે તે શિવકાશીથી આવ્યા હતા. હવે આગળ જોઈએ. ઇન શિવકાશી fireworks are manufacturing in a number of small units. શિવકાશીમાં ફટાકડા છે તેનું ઉત્પાદન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ એટલે કે નાના નાના એકમો દ્વારા થાય છે. શિવકાશીમાં ફટાકડાનું ઉત્પાદન માટે કોઈ મોટી ફેક્ટરી નથી, પરંતુ નાના નાના ગૃહ ઉદ્યોગો આપણે કહી શકીએ તેના દ્વારા ફટાકડાનું ઉત્પાદન થાય છે. 3 months before the festival એટલે કે તહેવાર અગાઉના 3 મહિના ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ એ સૌથી વધુ બિઝી સમય હોય છે, વ્યસ્ત સમય હોય છે. ફોર ધીઝ યુનિટ્સ એટલે કે આ એકમો માટે. તહેવાર પૂર્વેનો 3 મંથ છે, 3 મહિના છે તે આ ફટાકડાના ઉત્પાદકો માટે સૌથી વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ આર ટ્રાન્સપોર્ટ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. એવરી નૂક એન્ડ કોર્નર એટલે કે દેશના ખૂણે ખૂણે. નૂક એન્ડ કોર્નરનો અર્થ થાય છે ખૂણે ખૂણે. ફાયરવર્ક ફટાકડાને દેશના ખૂણે ખૂણે લઈ જવામાં આવે છે, એટલે કે તમિલનાડુના શિવકાશીમાંથી ફટાકડા છે તે દેશના દરેક ભાગમાં પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. વર્કિંગ કન્ડિશન્સ એટલે કે કાર્યકારી પરિસ્થિતિ ઓફ ધીઝ યુનિટ્સ એટલે કે આ એકમોની કાર્યકારી પરિસ્થિતિ આર હાવેવર જો કે ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક પરિસ્થિતિથી ત્યાંની કાર્યકારી પરિસ્થિતિ એ ખૂબ જ દૂર છે. એટલે કે આ નાના નાના એકમો છે તેની કાર્યકારી પરિસ્થિતિ બિલકુલ સંતોષપૂર્વકની નથી. એટલે કે ત્યાં કોઈ પણ સમયે અકસ્માત સર્જાય છે અને એના લીધે ઘણા લોકોને જાનહાનિ પણ થાય છે. There are very few testing facilities for quality or uniformity. Very few ખૂબ જ ઓછા પ્રમાણમાં.
ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. ટેસ્ટિંગ ફેસિલિટી એટલે શાના માટે ટેસ્ટિંગ ફેસિલિટી? તો કે ક્વોલિટી અને યુનિફોર્મિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે એકરૂપતા. આ ગુણવત્તા અને એકરૂપતા આ બંને માટે પરીક્ષણ માટેની ફેસિલિટી છે, સુવિધા છે, તે ખૂબ જ ઓછી છે. એટલે કે ફટાકડા છે તે ગુણવત્તાવાળા છે અથવા એકરૂપ છે તે જાણવા માટે તેઓ પાસે કોઈ સુવિધા નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને સુરક્ષા માટેના સાર સંજામ પણ તેઓ પાસે કંઈ છે નહીં. This is why we hear of accidents in Shiv-Kashi year after year. This is why એટલા માટે we hear આપણે સાંભળીએ છીએ of accidents અકસ્માતો વિશે in Shiv-Kashi શિવકાશીમાં year after year વર્ષો વર્ષ. આ જ કારણે આપણે વર્ષો વર્ષ શિવકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks. It is very difficult. આ ખૂબ જ અઘરું છે. ડિફિકલ્ટ એટલે અઘરું. ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ટુ ગેટ એટલે મેળવવું. ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ ફટાકડા કઈ રીતે બનાવવા તેના વિશે માહિતી મેળવવી ખૂબ જ અઘરું કામ છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. કન્સિડર એટલે માનવું, સેફ એટલે સુરક્ષિત. કારણ કે તે સુરક્ષિત માનવામાં નથી આવતું. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ બધા લોકોને આ માહિતી આપવી તે સુરક્ષિત માનવામાં આવતું નથી. ફટાકડા કેવી રીતે બનાવવા તે અંગેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ફટાકડાની માહિતી દરેક વ્યક્તિને આપવી, આની વિગતો દરેક વ્યક્તિને સમજાવવી તેને સલામત માનવામાં નથી આવતું. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ. રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિ. રિલાયબલ પર્સન્સ એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિ. આ ટોટ એને શીખવાડવામાં આવે છે. ધીસ આર્ટ આ કળા. આ કળા માત્ર ફક્ત ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય તેઓને જ શીખવાડવામાં આવે છે. તો મિત્રો, ફટાકડા હવે તમને ખ્યાલ આવ્યો હશે કે તમે જે ફટાકડા ફોડો છો તે ક્યાંથી આવે છે. આ ફટાકડા બનાવવા સહેલા નથી. આ ફટાકડા જે વ્યક્તિ બનાવે છે બરાબર, તેનું જીવ ઘણીવાર જોખમમાં મુકાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી ફટાકડાનો ઉપયોગ ઓછો કરવો. આજ માટે બસ આટલું જ રાખીએ. હવે બાકીનું